Hello and welcome back to my YouTube channel and yet another vlog. સો ઇન ધ મોર્નિંગ આજે ગુજરાતી બ્રેકફાસ્ટ બને છે ભાખરી એન્ડ ચાય મારા માટે છે. અક્ષય ચા પી લીધી ઓલરેડી એન્ડ ભાખરી અક્ષય માટે બને છે. મારે મોસ્ટલી બ્રેકફાસ્ટમાં ખાલી ચા જ હોય છે. સો પહેલાં એમનો બ્રેકફાસ્ટ રેડી કરી દઈ એન્ડ લેટ્સ સ્ટાર્ટ આર ડે. આજે મને એવું મન થયું કે આખો જ વ્લોગ જે છે એ ગુજરાતીમાં બનાવવાનો. ઓસ્ટ્રેલિયામાં અત્યારે સમર સિઝન શરૂ છે. યસ, ઇન્ડિયામાં વિન્ટર શરૂ છે અને અહીંયા ડિસેમ્બરમાં સમર હોય છે. અમે બંને અત્યારે સ્પેશિયલ કેરી લેવા જઈ રહ્યા છીએ બિકોઝ અત્યારે ડિસેમ્બરમાં અહીંયા કેરી મળતી હોય છે. અક્ષુ, અત્યારે આપણે ક્યાં જઈએ છીએ સન્ડેના? શું કામ? ઓસ્ટ્રેલિયામાં સમર છે અને કેરી ખાવાની ઈચ્છા હતી. અહીંયાનું વેધર જુઓ, ફૂલ ક્લાઉડી છે એન્ડ બહુ જ ગરમી છે આજે. અમે અત્યારે વુલવર્થ્સમાં છીએ. અત્યારે હું દેખાડીશ કે અહીંયા કેરીના કેટલા ટાઈપ્સ હોય છે. આ છે કેન્ઝિંગ્ટન પ્રાઇડ એન્ડ સેકન્ડ આ કેલિપ્સો હોય છે એન્ડ થર્ડ મેંગો હની. અમે મોસ્ટલી કેન્ઝિંગ્ટન પ્રાઇડ લઈએ બિકોઝ આ ઓલમોસ્ટ કેસર કેરી જેવી હોય છે. કેસર જેવી તો મીઠી થાય જ નહીં. એન્ડ દેન મેં પ્લમ લીધા, બહુ જ ટેસ્ટી હતા. એન્ડ એપ્રિકોટ્સ બી બહુ જ સારા મળી જાય છે અહીંયા. સાઈડમાં આવી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક બેગ્સ હોય છે, એમાં તમે તમારું જેટલું બી ફ્રૂટ્સ જોતું હોય એ ભરી એન્ડ દેન વે કરીને ચેકઆઉટ કરી લો. અહીંયા આવી રીતે નારિયેલ બી મળી જાય છે. ઘરે પહોંચીને પછી બધું જ ફ્રૂટ્સ વોશ કરી લીધું એન્ડ દેન પછી કેરીનો રસ કાઢી અને ફ્રીઝરમાં મૂકી દઈશ ઠંડુ થવા માટે. કેરીના પીસીસ કરીને મિક્સચર જારમાં ભરી પછી બરફના ટુકડા નાખી દીધા. મેં આમાં જરા બી શુગર ઉપરથી એડ નથી કરી. એન્ડ મીન વાઇલ હું ફૂલ લંચ રેડી કરી લઈશ. હોલિડેઝમાં તો એ જ મજા હોય કે તમે મસ્ત ટેસ્ટી ફૂડ બનાવો. એન્ડ આપણે ગુજરાતીને કેરીનો રસ મળી જાય, બીજું શું જોઈએ. અત્યારે અમને બંનેને એકદમ જ સિમ્પલ લંચ કરવાનું મન છે. ઘણીવાર આપણ લોકોને એકદમ જ સિમ્પલ ફૂડ ખાવાનું મન થતું હોય છે ઘરનું. સો લેટ્સ મેક ઇટ. કેરીનો રસ ઓલમોસ્ટ રેડી થઈ ગયો અને હવે હું એને ફ્રીજમાં મૂકી દઈશ. લંચ સુધી એકદમ મસ્ત ઠંડો થઈ જશે. નવી ડિશિસમાં એક સ્ટીકર કાઢવાની હું ટ્રીક બતાવું અહીંયા. ગેસ ચાલુ કરી ઉપરથી ડિશ મૂકી જે સાઈડ સ્ટીકર હોય એને થોડું ગરમ કરી લેવાનું ફોર ઓનલી ફ્યુ સેકન્ડ્સ એન્ડ દેન તમે કોઈ બી શાર્પ નાઇફથી થોડુંક પીલ કરશો ને તો આખું સ્ટીકર નીકળી જશે. એન્ડ આઈ થિંક અકોર્ડિંગ ટુ મી સૌથી બેટર ઓપ્શન છે આ. ફોર લંચ મેં બનાવ્યા ભાત, બટેટાનું શાક રસાવાળું, અથાણું, પંજાબી અથાણું છે, રોટી એન્ડ કેરીનો રસ. જબરદસ્ત. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો એન્ડ સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ બ્લોગ.